એક દાસ ધીરો ભજનમાં કહે, મરનાર તો મરી ગયા, સદગુણ જેના સાંભળે અરે લાખોની લૂંટાવો તમે સાહેબી, એક મરનાર પાછા નહીં મળે. અને ત્યારે અમારા ગિરીશભાઈ પોતાના પરિવારને કહે, દીકરાને કહેજો એ પત્નીને કહેજો એ મારા લાડકવાયા દીકરા દીકરીઓને કહેજો, આવી જનેતાને કહેજો, ગિરીશભાઈના છેલા છેલા રામ રામ. ગિરીશભાઈના છેલા છેલા રામ રામ. માનવીને કહેજો, માયાળુને કહેજો, સગાવાલાને કહેજો, ગિરીશભાઈના છેલા છેલા રામ રામ. ₹51 राम भरोसे भेंट करे, भगवान ने कही कि हमारा गिरीश भाई आत्मा ने प्रभु शांति ने सदगति आवे जाओ. पटन चोटवा ચોટવા કાળની રે મરણ મોટે પાનજો, કઠણ ચોટભાઈ કાળની એ મરણ મોટે રોમા, કઈક રાણા ને કઈક રાજીયા ઉડીને ચાલ્યા ગરબા, મૂકીને ચાલ્યા સંસાર. એ તે હરિનો રસ પીએ, માનવીને કહેજો, માયાળુને કહેજો, સંસારીને કહેજો મારા રામ રામ. ₹201 વિચાર કરો કે જેને નામની નથી પડી અને ભગવાનના નામથી ₹201 દાન કરે, પરમાત્મા ગિરીશભાઈની આત્માને શાંતિ ને સદગતિ આપે. પણ જેને 5 આંગળીનું પુનરાવર્તન કર્યું છે મારો ભગવાન ભોળિયોનાથ પણ એનો ભોળિયો ભંડાર રાખે. ત્યારે હાલો માડી
આમણો કાલે આપણ સિરભા इते हरि नो रस पीए मानव के जो मायाडून के जो संसारी के जो मारा राम राम ચોરુ ને કોના વાંચડું રે કોના ચોરુ ને કોના વાંચડું રે કોના માં અને બાપરો कोना चूने कोना वासरो ये कोना मायने बा अंत काले जाऊं जीवने ये कलो गंगा थे पुण्य ने पा ये थे हरि नो रस पीए ओ भाई ये मारू से हूँ चावी आपू एक्टिवा मारू से हूँ चावी आपू लो 35 किलोमीटर था मारू घर यार हाँ नाराने तमे सुनो रे रुनारा नथी रहे नान रे मरी गया रे ने सोरवा केवो आ मरण नो एक भजन छे के अमारो धीरो भगत एवं कहे के मरनार ने तमे सुरो नथी रोनारा रहनार અને ત્યારે અમારો કવિ કે મરનારા ને તમે સુરુ રે રોનારા નથી રહેનાર જો મરી ગયા રે ને સોરવો રોનારા નથી રહેનાર जन्म्या एकला नहीं रहे कोई आज नहीं का ये ते हरि नो रस पीए मानव के जो मायाडू के जो संसारी के जो माना राम राम 151 रुपया राम ना भरोसे भेंट करे स्वर्गवासी गिरीशभाई ना ससरा अमारा हीराभाई 151 रुपया पोताना दीकरा समान जमाई नी याद में भेट करीने कहे अमारा गिरीशभाई नो आत्मा ज्यां पण होय ए आत्मा ने भगवान शांति ने सद्गति आवे जय
ગિરીશભાઈના ભાઈ મુકેશભાઈ તરફથી પોતાના ભાઈની યાદમાં 51 રૂપિયાનું દાન કરે. જય હો. દાસ ધીરો રે રમે રંગ મારે રમતા દિવસ ને રાત જો. દાસ ધીરો રે રમે રંગમાં ₹151 બાપા સીતારામના નામથી ભેટ કરે. હા બાપા સીતારામ. દાસ ધીરો રે રમે રંગ મારે રમતા દિવસ ને રાત જો. દાસ ધીરો રે રમે રંગમાં રમતા દિવસ ને રાત. તારું મારું ને મથ્યા શું કરો તમે રમો પ્રભુની સંગા. એ તે હરિનો રસ પીએ ભાવે પ્રભુનો રસ પીએ. ₹151 ગિરીશભાઈના માસીના દીકરી છે સોનીબેન તરફથી ₹151 ભેટ કરીને કહે કે મારા ગિરીશભાઈનો આત્મા જ્યાં પણ હોય એ આત્માને શાંતિ ને સદગતિ આપે. જાઓ. એમના સારા એરી શારદાબેન તરફથી પણ રાધાબેન તરફથી ₹151 ભેટ કરે. વવડાવ એ વીરા લીલી લેબડે એ મારા ગિરીશ વિના અન વવડાવ નાગર વે. ગિરીશભાઈના સાડી અનિતાબેન તરફથી ₹51 ભેટ કરે. ₹101 એમના સારા એરિયા અમારા મીનાબેન તરફથી ભેટ કરે. અને ₹151 અમારા ભાઈ બાપા સીતારામ એમના નામથી ભેટ કરે. આવે ઓગણીએ વવડા એ વીરાલી લેબડે અન વવડાવ નાગર વે. પાણીના રે પાઈ એ નામ તો મોટી કરો એ મારા બંધવાગીરી એ વાલા ડકવાયા જોવો તારી વા. એમના ફોઈ સાસુ તરફથી ₹101 ભેટ કરે. બીજા વિભાઈ તરફથી ભેટ કરે. બીજા પણ રામ ભરોસે ₹151 ભેટ કરે. જય. અમે એવું કીધું હતું કે લખજો અહીંયા. મને હું ખબર યાર.
સ્વર્ગવાસી ગિરીશભાઈ ને સ્વર્ગવાસી વિજયભાઈ 101 રૂપિયા સારા એની અમારા કમુબેન તરફથી ભેટ કરે જય હો। પણ આજ અમારા ગિરીશભાઈ ને વિજયભાઈ ની બેન અમારા ઢીંગી બેન પોતાના મારી જાય ભાઈ ને કહે કે વીરા हेलो आवे कड़वी रे हो जो एमनी बेन के हमारा विजय भाई और हमारा गिरीश भाई ने के लाडक भाई बेन हो जो तारी लेमड़ी गिरीश वीरा मारा विजय वीरा अन शीतल हो जो जेनी चा विजयभाई और गिरीशभाई ना बेन हमारा ढींगी बेन पोताना भाई नी याद में 101 रुपया नु दान करीने कहे के भगवान बन्ने भाई नी आत्मा ने शांति ने सद्गति आवे। गिरीशभाई ना काकी सासू कांताबेन तरफथी पण 151 रुपया नु दान करे भगवान बन्ने आत्मा ने शांति ने सद्गति आपे। त्यारे अमारो कवि लखे छे भव सांभळे जेनी बेनी मरे देश जा पण माणा रे पण मा ए विराजना मावतर मरे मारा गिरीशभाई जीवा એટલે બેનો રસ્તામાં બેઠા છે થોડો રસ્તો રાખો ને આપણને એવું લાગવું જોઈએ કે અમે વચમાં બેઠા છીએ થોડા આગા પાછા થઈ જાઓ આટલી બધી જગ્યા છે કોકને અવર જવર માટે અને અમારા ગિરીશભાઈના ભાઈ પ્રકાશભાઈ તરફથી સવા 51 રૂપિયાનું દાન કરે અને એમના મોટા ભાઈ ભરતભાઈ પણ એક સવા 51 રૂપિયાનું દાન કરે। स्वर्गत हमारा विजय भाई और हमारा गिरीश भाई ने आत्मा ने शांति ने सद्गति आवे। हमारा गिरीश भाई ना मामा है भाणेजनी यादमां 101 रुपयाનું દાન કરે એમના પાડોશી છે એમના તરફથી પણ અમારા ગિરીશભાઈની યાદમાં પાડોશીનો પ્રેમ કહેવાય મારો બાપદેવ। गिरीशभाई ना साड़ा हमारा कालूभाई तरफथी पण 151 रुपया भेट करे स्वर्गवासी विजयभाई और स्वर्गवासी हमारा गिरीशभाई नी आत्मा ने भगवान शांति ने सद्गति आवे। एमना पाड़ोशी हमारा भाई तरफथी 201 रुपया
राम भरोसे भेंट करे भगवान स्वर्गवासी हमारा गिरीश भाई ने आत्मा ने शांति ने सदगति आवे। गिरीशभाई और विजयभाई ये बन्नेनो परिवार बैठो है। अहींया सुधी अमारा गिरीशभाई ना दीकरा दीकरीओ एक आ भजन नी अंदर अमारो कवि लखे छे। अमारा गिरीशभाई ना सारा महेशभाई तरफथी एक 101 रुपया भेट करे। आ साड़ा नो हेत नम्यो तो ए वीरा मारा भले नम्यो 101 रुपया एमना मोटा दीकरा रोहितभाई तरफथी भेट करे। एमना साडूभाई तरफथी पण 51 रुपयानुं दान करे। 151 रुपया गोविंदभाई पाडोशी। हाँ गोविंदभाई हाँ तू का नम्यो घरनो जेना घर माथी आवा ए मारा गिरीशभाई मारा विजयभाई जीवा हल्या गया। वीरायन जन्मो जन्म नासो। गिरीशभाई ना मामी अमारा सविता बेन तरफथी 101 रुपया भेट करे। पछी भजासे नहीं एमना भत्रीजा विशालभाई तरफथी एमना भत्रीजा चेतनभाई 151 रुपया भेट करे। मयूरभाई तरफथी पण अने कपिलभाई तरफथी पण 51 रुपया भेट करे। गिरीशभाई ना भाई किशनभाई मरनार तो मरी गया सदगुण जेना सांभळे पण लाखोनी लुटावो तमे साईबी। एक मरनार पाछा नहीं मळे। अने स्वर्गवासी हमारा गिरीशभाई जी देलोक थई गया। 7 के 8 दिवस पहला घर मांथी हमारा गिरीशभाई ना एक छेल्ला राम राम अने ई पोतानी पत्नी रेखाबेन दीकरो रोहित समीर दीकरी काजल रेशमा बहु नैनाबेन ई पोताना घरमांथी आज अमारा गिरीश बापा ने कहे प्रभु मारा और गिरीश बापा तारा वगण तारी पत्नी रुदन करा ए हंसा
201 રૂપિયા એમના જમાઈ છે અમારા કુનાલભાઈ તરફથી ભેટ કરે। બાપા સીતારામના નામથી અમારા ભાઈ તરફથી ભેટ કરે 151 રૂપિયા એમના વિવાહ સુરેશભાઈ તરફથી ભેટ કરે। પણ દીકરી રડા કાજલ કહે માં તારી લાડકવાઈ રેશમા કહે તારા વગર અમને લાડ કરશે કોણ। गिरीशभाई ना भाई बंद 101 रुपया राम ना भरोसे भेंट करे। घर नम्यो तो बापो ए भले नम्यो पण दीकरी काजल के बातों का नमी गयो मारा बेतारा मारा परिवार नो मोभी। पण बातारा वगा ए तारा परिवार ने संभाल से कौन। अरे हमारा गिरीशभाई ना पप्पा सोनजीभाई तरफથી 101 રૂપિયા ભેટ કરે। એમના મામી तरफથી પણ 101 રૂપિયા ભેટ કરે। એમના વહુ નૈનાબેન તરફથી પણ 151 રૂપિયા ભેટ કરીને કહે। અને અમારા ગિરીશ બાપાનું ભજન છે બાપ કે જેના મા બાપ બેઠા હોય અને આવા જવાન દીકરા ભગવાનના ઘેર વયા ગયા હોય ત્યારે આ ગિરીશભાઈ અને વિજયભાઈનું ભજન છે। તમે એમના પ્રત્યે પ્રેમ ભાવ હોય તો આ ભજનને વધાવજો મારો બાપ જય હો। रोकाई जा आज नीरा रुकाई जानिया जो गिरीरा मार जीव राजा मार गिरी सबाई तमे रुकाई जानिया जो गिरीरा 101 રૂપિયા गिरीशभाई ना साडूभाई से भेट करे एमना दीकरी 151 રૂપિયા રેશમાબેન તરફથી ભેટ કરે। પણ પોતાની પત્ની આજ રેખાબેન પોતાના સાહેબાને કહે કે સાહેબા ઓ સાહેબા મન કોના અધારે મૂકી જતો રહ્યો પત્ની રેખા રે
બેહી જમતા, બેડા બેહી સુખ દુઃખ ની વાતો કરતા, આજ તારા વગર મન નીંદર નથી આવતી, એ મન ભોજન નથી ભાવતો, એ મારા હંસા ક્યાં જઈ મારે સુખ દુઃખ ની વાતો કરવી। એમના કાકાના જમાઈ છે, એમના તરફથી 51 રૂપિયા ભેટ કરે। વાહ, એમના બનેવી મુકેશભાઈ 101 રૂપિયા ભેટ કરે। ₹151 हमारा बेन पाड़ोसी तरफ से भेंट करे। जय हो। रे मनवा ओ जीवलड़ा, ओ मनवा ओ जीवलड़ा, चारड़ी जनारी तमने पाछड़ पड़ो रे पोता, चार रे जनारे तमने उपाड़ने चाल्या ने पाछड़ पड़ो रे पोता। पत्नी जोवे तमारी वाट रे, पत्नी जोवे तमारी वाट रे, मारा सारा रुकाई जानिया जो केरी रात, मारा जीव राजा जानिया जो केरी रात। ₹151 છે, અમારા ગિરીશભાઈ ની યાદમાં ભેટ કરે। તમારો ઘરના આંગણે બીજો વિસામો જાપાવા, ગિરીશભાઈ નો પહેલા નંબરનો વિહામો કે જ્યારે આ કાયામાં જીવ હોય ને શમશાને લઈ જાય અને ત્યારે એમના ભત્રીજી મિત્તલબેન 151 રૂપિયા ભેટ કરે અને પ્રિન્સ એમના તરફથી પણ અમારા ગિરીશભાઈ ની યાદમાં ભેટ કરે। અમારા વિજયભાઈ ના અમારા સ્વર્ગવાસી વિજયભાઈ ના પણ ધર્મપત્ની અહીંયા બેઠા હોય। આ અમારા નીતાબેન તરફથી 101 રૂપિયા ભેટ કરે। નામ तेजलबेन तरफથી 151 રૂપિયા ભેટ કરે। પત્નીજી જોવે તમારી વાટ રે, તમારી વાટ રે, મારા ગિરીશભાઈ રહી જાને રોકાઈ જા આજ ની રાત।
101 રૂપિયા કે જેને નામ નથી પડી રામ ભરોસે ભેટ કરે અને ઘર પરિવારની અંદર ત્યાં જ અમારા ગિરીશભાઈ બધાને નોંધારા મૂકીને ગયા હોય અને ત્યારે અમારો કવિ લખે ઓ ગિરીશ બાપા આજ ઠક્કર નગરની સીરીઓ તારા વગર એ સુની એ તમારી પત્ની કહે તમારું રોહિત સમીર કહે એ ઠક્કર નગર નું હાઈવે યાદ બાપા વિના સુનો લાગા દીકરા દીકરીના લાડ લડાવી આવા ઘરબાર આવા લાડકવાયા ભાઈને મૂકી જતો રહ્યો એમના ભાઈ ભરત મુકેશ કિશન પ્રકાશ હા 151 રૂપિયા અંજલિ બેન તરફથી 151 રૂપિયા વેટ કરે એમને ભાણે છે પણ ભાઈ ભરત કહે આવી તૂટી ગઈ મારી રામ લક્ષ્મણની જો એ ભાઈ મૂકે આવો કિસ્સા એ પ્રકાશ કહે એ મારા રામ લક્ષ્મણ વિના અમે નો તારા પડી ગયા અમારા ગિરીશભાઈ ના કાકી સાસુ કાંતાબેન 151 રૂપિયા વેટ કરે પરમાત્માને કહે કે અમારા વિજયભાઈ અને ગિરીશભાઈ ની આત્માને શાંતિ ને સદગતિ આપે એવી પ્રભુ જોડે પ્રાર્થના કરીએ 101 રૂપિયા એમના માસી શારદાબેન તરફથી વેટ કરે જાઓ 101 રૂપિયા રામ ના ભરોસે કે જેને નામની નથી પડી બીજા પણ રામ ભરોસે 101 રૂપિયા અમારા ગિરીશભાઈ ના ભજન માં ભેટ કરે બાપ દેવ ત્રીજો વિસો તમારો ગામના ગોંદરે ને ચોથો વિસામો સંસાર એમના મોટા ભાભી ગજીબેન તરફથી ભેટ કરે નામ તો ગો યાર હા એમ ગિરીશભાઈ ને વિજયભાઈ ના માસી સવિતા બેન તરફથી મામી 101 રૂપિયા ભેટ કરે જય परता कई वाला नथु राम भूल्या बापा हंसानो वैकुंठमवा 101 रुपया राम भरोसे भेट करे भगवान सरगस हमारा गिरीशभाई विजयभाई ની આત્માને ભગવાન ભોળિયોનાથ શાંતિ ને સદગતિ આપે
પણ જેનો પતિ, જેનો બાપ, જેના દીકરા, કારણ કે મા બાપ બેઠા હોય, એક ભગવાન ભોળાનાથને કેવી અરજી કરે કે હે ભોળા, શંભુ આવે તારે દ્વાર મારી પૂરી કરજિયા, શંભુ આવે તારે દ્વાર મારી પૂરી કરજિયા, ઉડિયા માગી માગીને માગું એકલો. આ શ્રાવણ મહિનો આવે ને એટલે બેન દીકરીઓ વ્રતો કરે. કેમ કે પોતાનો સુહાગ છે એના માટે પતિ પરમેશ્વર છે અને ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરે, શંભુ આવે તારે દ્વાર મારી પૂરી કરજિયા, શંભુ આવે તારે દ્વાર મારી પૂરી કરજિયા, ઉડિયા માગી માગીને માગું એકલો, મારું અમર રાખો ને ચૂડી ચાંદલો, મારું અમર રાખો ને ચૂડી ચાંદલો. 101 રૂપિયા રામ ભરોસે ભેટ કરે, બીજા પણ એક 101 રૂપિયા ભગવાન ભોળાનાથના નામથી નામના ભરોસે ભેટ કરે. જય ગુરુના પ્રતાપે વાલા તું રામ બોલ્યા બાપા હંસાનો વૈકુંઠમવા, સેજ મોનિટર ખોલો ન પકા. 151 રૂપિયા અમારા બેન દીકરી રામ ભરોસે વેટ કરે. ગુરુના પ્રતાપે વાલા નથું રામ ભૂલ્યા બાપા હંસાનો વૈકુંઠમવા. પાડોશી પપ્પુભાઈ રાખને ઘડીક વાર બેટા કોને મંગાવ્યું? અને અહીંયા અમારા સુરેશભાઈ સિકોતર માના ભુવા ભાઈ કે મંજીભાઈ 1-2 ભજન બોલો પછી તમતાર એને હા ભરજો. અને અહીંયા ઘણી બધી ફરમાઈશો છે ત્યારે મારા જીવ રાજા અને રામ ભરોસે અમારા બેન તરફથી ભેટ કરે. પણ એમની 2 દીકરી છે કાજલ અને રેશમા. એ પોતાના બાપુજીને કે એના દીકરા અમારા રોહિત આછા સમય અને દીકરા દીકરીઓ કે જેનો બાપ જાય ને અમારો કવિ લખે છે ઘેરો વડલો ને ઘેરી છાયડી નો અનઘેરા કુટુંબમાં મારો એ બાપ રે મીઠો છાયડો હતો મારા બાપનો રેલો. ઈ બાપનો છાયડો દીકરા દીકરીને દુઃખ પડવા ન દે
અરે પોતાની દીકરીઓને પોતાના દીકરાને લાડ કરે પણ પોતાનું દુઃખ કોઈને કહે નહીં. આજે એમના મા બાપ બેઠા, એમના ભાઈઓ બેઠા, એમની વહુ બેઠી, એમના સગા સંબંધી વેવાઈઓ એવા લાડકવાયા ભત્રીજાઓ બેઠા છે. પણ જે દીકરીને દુઃખ થાય ને કે એનો બાપ જગત છોડીને જતા રહે, પછી એ દીકરી પોતાના બાપના ફોટા સામું ટગર ટગર જોઈ એની આંખમાંથી બોર બોર જેવડા આહું પડે અને ભગવાનને કહે કે હે ભગવાન, પપ્પાનું મુખડું જોવા એ મારા ગિરીશ પપ્પાનો, બાપુ તારું મુખડું જોવા લાગી મારી આંખો રોવા. પપ્પા તારું મુખડું જોવા લાગી મારી આંખો રોવા. મજૂરી કરવા વાળા, લાડ કરવા વાળા જતા રહ્યા બાપ. કારણ કે અમારો કહેવતમાં છે કે જેની માં મરે એનું મોહાર જાય ને જેનો બાપ મરે ને એનું કુટુંબ જાય. પણ એ ગિરીશભાઈ નો લાડકવાયો પરિવાર બેઠો છે ત્યારે દીકરા દીકરી કહે માણગ માથે નજરો માંડ જોઈ રહ્યા તારી વાત. માણગ માથે નજરો માંડ જોઈ રહ્યા તારી વાત. મના મારા બાપુ આવે, મના મારો બાપુ આવે, આવે એવા ભણતા. પપ્પા તારું મુખડું જોવા લાગી મારી આંખો રોવા. બાપુ તારું મુખડું જોવા લાગી મારી આંખો રોવા. 101 રૂપિયા રામ ભરોસે ભેટ કરે. બીજા એમના દીકરા 201 રૂપિયા એમના દીકરી તરફથી પણ રામ ભરોસે ભેટ કરે. બાપ જય હો. અને એમના માં વિચાર કરો, અમારા ગિરીશભાઈના માં અમારા મકાબેન અને બાપુ અમારા સોનજીભાઈ કે મા બાપ બેઠા હોય અને જનેતા પોતાના દીકરાને કહે કે વિજયને કે અમારા ગિરીશને દીકરા તારી યાદમાં મારી નીંદર વેરન થઈ. મારી નીંદર વેરન છે. ઓ દીકરા એ મારા લાડકવાયા દીકરા તારી યાદમાં મારી નીંદર વેરન થઈ. તારી યાદમાં દીકરા તારી યાદમાં મારી નીંદર વેરન થઈ. બેટા ઊંઘ વેરન થઈ. અન્ન પાણીના પાવે નહીં મારી કાયા કરમાઈ દે.
બેટા તારું મુખડું જોવા લાગી મારી આંખો રોવા ગિરીશનો મુખડું જોવા લાગી મારી આંખો રોવા એમના સાસુ છે અમારા सूरजबेन तरफ से 101 रुपया भेट करे बीजा અમારા એમના કાકી સાસુ તરફથી 51 રૂપિયા ભેટ કરે બીજા એમના માસી તરફથી પણ પાલનપુરથી આવેલા વાહ બેન તરફથી પણ 101 રૂપિયા ભેટ કરે અને દીકરા દીકરીઓને પણ વિનંતી છે એમના પત્ની રેખાબેનને પણ વિનંતી છે બાપ કે લાગણી જેનો ઘરમાંથી જાય એને દુઃખ થાય અમારો કવિ તો એમ કે રસ્તામાં જતા ઠોકર વાગે અને પગનો નખ નીકળે એનો જેનો નખ નીકળ્યો એને પીડા થાય ત્યારે એક 101 રૂપિયા એમના માસી દુબળી માસી તરફથી એક 101 રૂપિયા ભેટ કરે જય હો કે જેના દીકરા કદાચ સ્વર્ગવાસી થઈ જાય પણ એ માં ટગર ટગર વાટ જોવે કે હમણાં મારો ગિરીશ આવશે હમણાં મારો દીકરો આવશે એ માં પોતાના દીકરાની વાટ જોતા જોતા જે ગયડી થઈ જાય જલ્પેશ અને પોતાની જનેતા કહેતી હોય દીકરા તારી યાદમાં સાડી માયાબેન તરફથી પણ આ ભજન ની અંદર 151 રૂપિયાનું દાન કરે જય હો જય હો માવડી લખે દીકરા મારી ઘડી આવી ગઈ આખર માન એક જઈ ગિરીશનો મુખડું જોવા લાગી મારી આંખો રોવા બેટા તારું મુખડું જોવા લાગી મારી આંખો રોવા ઉર્ફે અમારા ગિરીશભાઈ ને ઠક્કર નગરના લાલ બાદશાહ થી ઓળખતા હતા બધા ભાઈ વાહ વાહ અને એવા લાલ બાદશાહ કે જેને જીવનમાં સારા કામ કર્યા હોય અને સારો સ્વભાવ હોય લોકો એની જોડે આવી વાતો કરે સુખ દુઃખની વાત કરે એને બાદશાહ કહેવાય અને એવો આજ લાલ બાદશાહ અમારો ઠક્કર નગરનો ભગવાન ને વાલા થઈ ગયા ત્યારે એમના દીકરા અમારા સમીરભાઈ એક નાનો આલાપ ગવડાવતા હોય કેવો એ રૂહી એ સમીર કહે એ ઠક્કર નગર નો હાઈવે નો મારો લાલ બાદશાહ તો પણ તારો દીકરો કહે એ
એ પપ્પા એ તારા વગર તારી રેશમા સમીરના લગ્નિયા ખરાવશે કોણ? એ પ્રભુ એ મારા લાલ બાદશાહ વિના આજ ઘરનું ઉમરું સોનું લાગા એ પત્ની રેખા કહે એ સાહેબા અમારા દુઃખમાં આવી ઉભો રહેજે એ પ્રભુ એ તમારા દીકરા એ પ્રભુ મારા નોના નોનપણમાં માયા લગાડી મારા ગિરીશ બાબા જતા રહ્યા દીકરા રોહિત દીકરા સમીર હોમરજે હું ચાઈ ગયો નથી ને જવાનો નથી પણ દીકરા એ અડધી રાતે એ આવી હોકારો ના દઉં તો હું ઠક્કર નગરનો લાલ બાદશાહ ના કહેવા એમના પુત્રા સિયા એમના તરફથી પણ 101 રૂપિયા ભેટ કરે ચલો રે ફરિયા આવા દીકરા ઘર તો નહીં જેને માના આવ્યા ઘર તો ઘર જેવા કરે મા બાપની સેવા ઘર તો ઘર જેવા કરે મા બાપની સેવા અને ભજન ખરેખર ગાવાની ઘણી ઈચ્છા થાય પણ આને કોઈ રોકી ના શકે એ તો સારું છે કે આપણે બાંધ્યું તો આટલા થઈ ગયા ભજન નહીતર પણ અમારા રેખાબેનના પિયરિયા રેખાબેનના મા બાપ ભાઈ બહેન એમની બહેનો એ અહીંયા આવ્યા હોય ત્યારે અમારા રેખાબેન માટે એક ભજન કે જેનો ચૂડી ચાંદલો આજ નંદવાઈ ગયો કહેવાય ભગવાનને વાલા થઈ ગયા ગિરીશભાઈ પણ એમના ભાઈ એમની બેન એક મયુરની ચુંદડી કે જીવનની અંદર અમારા રેખાબેનને બધી ચુંદડીઓ ઉડી હશે લગ્ન પ્રસંગ વખતે પણ અત્યારે જે ઉડીને બેઠા એને રાણી વટો કહેવાય એ ચુંદડી જે પિયરિયાના ગામની આવે અને ત્યારે બધાને વિનંતી છે કે અમારા રેખાબેનના પિયરિયામને અને રેખાબેનના સાસરિયામને પણ આ ચુંદડીનું ભજન અહીંથી હું રજૂ કરું અને વરસાદ રોકાય તો ઠીક નહીતર કે ચૂંદડીમાં ચાર ચાર બા ભજનમાં કોઈનું નામ નહીં બોલું બાપ કારણ કે મૈયાની ચુંદડી અમારા રેખાબેનને કે જીવનનું દુઃખ એનો પતિ જાય ને એને જઈને પૂછજો બાપ કે એક સમય ઘરમાં દેવું થઈ જાય ને પણ એનો પતિ બેઠો હોય ને તો એને ચિંતા ન થાય પણ ત્યારે અમારો કવિ કહે છે એ પાડી
ए वीरा केरी बहा ओ राज तेरे कहिए तेरे कहिए मैहर जो तेरे ₹101 आ महीनी चुंदरी भजन में राम भरोसे भेंट करे बीजा ₹51 मारा बेन तरफथी राम भरोसे महीनी चुंदरी भजन में भेंट करे अने आ श्रावण महीनो छे कोई 16 सोमवार करे कोई वड नु व्रत करे पण आ चुंदरी भजन में दान करजो मारो परमात्मा मारो भोळियोनाथ सदायना माटे हाड़ी चुंदरी आजीवन उडाड़तो राखे एवं मारो परमात्मा के पीली चूंदलड़ी पियरिया ना कामनी मोरा पीली चूंदलड़ी पियरिया ना कामनी मोरा राम भरोसे मारा बेन तरफथी भेंट करे महीनी चुंदरी मां राम भरोसे भेंट करे अने अमरा रेखाबेन ना भाई ने अमरा गिरीश भाई ना साड़ा छे अहींया छे ओ बीजी चूंदलड़ी बीजी चूंदलड़ी सासरिया न कामनी मोरा पियो की रिबा ओ राज तेरे कहिए तेरे कहिए संगाई क्यों तेरे एमना साड़ा तरफथी महीनी चुंदरी भजन में ₹151 दान करे गिरीश भाई ना धर्मपत्नी रेखाबेन पण विनती है कि आ महीनी चुंदरी नु भजन फूल ने फूली पांखी कारण के पति पत्नी नु भजन है त्यारे ओ चौथी चूंदलड़ी पियरिया ना कामनी मोरा भाई ना दीकरा मयूर तरफथी ₹151 भेंट करे तेरे कहिए संग
મયની ચુંદડીના ભજનમાં 101 રૂપિયાનું દાન કરે મારો બાપ ભગવાન એમના પતિની આત્માને શાંતિ ને સદગતિ આપે। हमारा बेन तरफमा आ मयनी चुंदरीना भजन में भेट करे अने जाजो समय ना लेता हमारा सुरेश बुवाजी आया छे बधाने क्यानी वाट जोईने बैठा छे वडील कारण के पण सुरेश बुवाजी ने आलाप ज आवड़े छे पछी शुं के एनो राउंड पती जाए पछी आपणे अहींया ए भूलो भले बीजो बदो पण मां बाप ने भूलसो नहीं अगणित छे उपकारी ना एक देवी सरसो नहीं काढ़ी मुखे तीन कूड़िया मोढे दे मोटा करया अमृत दे नाम सामे जेरो घर सौ नहीं। आटલું બધું સમજુ પરિવાર અને અમારો બેતારાવાળા ગિરીશભાઈ વિજયભાઈ એમનો પરિવાર વિજયભાઈના પણ દીકરા દીકરીઓ બધાય બેઠા છે પણ મારું પણ માંગવું નહીં આપણે તન કે કાજ પરમાર્થના કારણે મને માંગતા ન આવેલા દાન તો તમે ઘણું કર્યું છે મારો બાપ પણ એક મા બાપનું ભજન અહીંથી રજૂ કરું અને જેને જેને માવતર વાલા હોય જેને જેને મા બાપે પોતાના દીકરા દીકરીઓ માટે મજૂરી કરી હોય एवा दीकराओं ने दीकरीओं ने विनंती है कि आ भजन ने अंदर माँ बाप ना भजन में फूल ने फूल पांखड़ी थी वधावी माँ बाप ने नाम उजरू करजो त्यारे आज पुजाना से पृथ्वी पर बेटा आज भगवान छे पाई मारी दुनिया माँ बाप थी मोटुआ दुनिया में कोई नथे हमारा बेन तरफ वेट करे जय हो हमारो विस्तारो परिवार आज पूजा से पृथ्वी पर बेटा आज भगवान जय पाई मारी माँ बाप थी मोटुआ दुनिया में कोई नथी जो जो बहनों तरफ थी 51 रुपया माँ बाप ना भजन में भेंट करे दुखना तड़का सुखनी साई छे पग पड़ पाचा एक पूरे आम छे दुखना तड़का सुखनी साई छे पग पड़ पाचा एक पूरे आम छे कदी
ના દુભાવીએ અહીં મા બાપનું, કદી ના દુભાવીએ અહીં મા બાપનું, ભાઈ મારી દુનિયા મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી। મા બાપના ભજનમાં રામ ભરોસે ભેટ કરે અમારી બહેનો તરફથી, બીજા એમના પોતરા છે જ્યાં તરફથી મા બાપના ભજનમાં ભેટ કરે। આ મારો દેવપૂજક સમાજ, આ બીજા 101 રૂપિયા અમારા વડીલ તરફથી મા બાપના ભજનમાં 101 રૂપિયા ભેટ કરે। અમારા બેન તરફથી 51 રૂપિયા મા બાપના ભજનમાં ભેટ કરે। लाखों जगतना लाडलाया मीठा अमृत दावा उड़ाया जो जो ना थाई कदी एનું अपमान દિલથી કરજો તમે સેવા સંગમાં। વીરા મા બાપ છે ધરતી ના મોટા ભગવાન, વીરા મા બાપ છે ધરતી ના મોટા ભગવાન। 51 રૂપિયા મા બાપના ભજનમાં અમારા બેન તરફથી ભેટ કરે। જય હો। એમની દીકરી કાજલ, રેશમા, રોહિત ને સમીર કહેતા હોય બહુ સુંદર ભજન છે બાપ। કારણ કે અત્યારે માહોલ એવો છે કે ઘરે ઘરે લોકો માતાજીની પૂજા કરે, સેવા કરે, પણ કવિ તો એમ કહે છે કે હાચા ભગવાન જો તમે માનો તો એ માને બાપ છે। કારણ કે એની સેવા કરવાથી 68 તીર્થ 4 વેદ નિત ગંગામાં નાય। જીવતા મા બાપની સેવા કરીને જેને જેને જીવતા મા બાપની સેવા ના કરી એને જરૂર જમણા લઈ જાય। અને ત્યારે એમના દીકરી, એમના દીકરા અમારો રોહિત કહેતો હોય, બસ મારી આંખોમાં પપ્પા રહી ગયા, મારી આંખોમાં પપ્પા રહી ગયા, બસ મારી આંખોમાં પપ્પા રહી ગયા। દીકરા રોહિતની આંખે આહો વહી ગયા। સાચવજે રોહિત જેવું પપ્પા કહી ગયા, સમીર એવું પપ્પા કહી ગયા। અભલાનો તારલો એ તો થઈ ગયા। ઓ દીકરી કાજલ બેન દુઆ તમને માગે, પપ્પા વિના ઘર સોનું સોનું લાગે। નગરનો લાલ બાછા કુવાનો, હાચવજે દીકરી પપ્પા કહી ગયા, સાચવજે પત્ની તમને કહી ગયા। પત્ની રેખાની આંખ આંસુ વહી ગયા। બસ મારી આંખોમાં પપ્પા રહી ગયા। એમના જમાઈ અમારા કુણાલભાઈ, કારણ કે મોટા જમાઈ છે એટલે ઘરની જવાબદારી પણ એ દીકરી, કારણ કે અમારા ગિરીશભાઈની લાડકભાઈ દીકરી કે એમના દીકરા, એમના ભાઈ હજુ નાના નાના બેઠા હોય, પણ એ દીકરી કહેતી હોય પોતાના પપ્પાને,
લોકો આપે દાખલા જીવન એવું જીવ્યા લોકો આપે દાખલા જીવન એવું જીવ્યા મનાતું નથી તમે નથી રહ્યા લોકો આપે દાખલા જીવન એવું જીવ્યા મનાતું નથી તમે નથી રહ્યા એવું ગિરીશભાઈના બે તારા મારો પરિવાર ગિરીશભાઈના બે તારા મારો પરિવાર હવજ તારા વિના આખું જંગલ હોનું પડ્યું રે હવજ તારા વિના આખું જંગલ હોનું પડ્યું રે ભગવાન મારા પાપ વિના તને બીજું કોઈ ના મળ્યું રે દીકરા દીકરીઓ કે ભગવાન મારા પાપ વિના તને બીજું કોઈ ના મળ્યું રે આમ તો મારે નતું ગાવું પણ દશામાનો તહેવાર છે આટલું બધું પબ્લિક તોય બેઠક ભજનમાં છે વિચાર કરો એ માણસના જિંદગીમાં કંઈક સારા કરેલા કામ તો જ આ સગા સંબંધી આટલું બધું ભેગું થાય નતર અત્યારે પહેલી બેઠકમાં હારા થઈને માણસ જોવા નહીં મળતું ભાઈ પણ જિંદગીની અંદર ભગવાને આપણા બધાને મનુષ્ય અવતાર આપ્યો છે તમે બધું કરજો પણ ભગવાન અને કોઈ ગરીબની એક ભગવાનનું નામ ને ગરીબને આઈ નો લેવી મારો બાપ ત્યારે અમારો કવિ લખે છે આજે એમની ભાઈ બહેન રક્ષાબંધન જેવો તહેવાર આવ્યો છે એક 10 દિવસ પછી રક્ષાબંધનનો તહેવાર આવશે ત્યારે અમારો કવિ લખે છે ઓ વીરા તારી બેડી લઈને વીરા પડે તારી બેનડી લઈને રાખડે વેલો આવજે ભૈલા વાટ તારી જોતે તારી જો ઓ વિજય તારી બેનડી લઈને રાખડે ઓ વિના તારી બેનડી રાખડે વેલો આવજે ભૈલા વાટ તારી જોતી વેલો આવજે ભૈલા વાટ તારી જોતી વેલો આવજે ભૈલા વાટ તારી જોતી સદગુરુદેવનો જય रामदेव महाराज की जय प्रेम से बोलो।